આગલા બહુ હે એને આખા हेलो શું લીધું એકડા ને એબીસીડી હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો સવારમાં નીકળી ગયા છીએ બગદાણા જવા માટે. અને જો વરસાદ પછી તો છે ને વાતાવરણ એકદમ મસ્ત હોય ને, આમ મજા જ આવ્યા કરે. અને એમાં કે જો બગદાણા જઈએ ને તો આ રસ્તા ઉપર છે ને મસ્ત ડુંગરાઓ અને પાણીના જે નદીમાં પાણી આવતું હોય અત્યારે વહેતા થઈ ગયા હોય એટલે બહુ મજા આવી જાય. અને જો રસ્તામાં ઊભા રહ્યા અને ખાઈએ છીએ અમે ચતુડા. તો આ જગ્યાએ છે ને અમે ગમે ત્યારે આવીએ ને તો થોડા ઘણા હોય તો ખરા જ તે. અને હર વખતે અમે જો અહીંયા છે બે ચતુડી છે, એક આગળ છે ને અહીંયા કાજે પછી પહોંચી ગયા છીએ બગદાણા. અને જો આરતી પૂરી થઈ રહી. આજે અમે થોડા મોડા પડ્યા, બાપાની આરતીમાં લાવો ન લઈ શક્યા. એમ તો ઘણી વાર આવીએ ને તો અમારે આરતીના ટાઈમે જ આવી જઈએ. અને હવે છે તો આપણે દર્શન કરી લઈ બધે. અને આ છે જો ઉપર આવતા રહે નીચે દર્શન કરીને. અને અહીંયા છે ને રામજી મંદિર છે, તો ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીનું આ જગ્યાએ મૂર્તિ છે. તો અહીંયા જો દર્શન કરી લીધા. અને એટલામાં થોડી વાર આંટા માર્યા, કેમ કે છે ને મંદિરમાં એકદમ શાંતિ અને એકદમ ઠંડુ વાતાવરણ. કેમ કે અત્યારે છે ને ગરમાટો વધારે છે, કેમ કે વરસાદ જાય પછીનો જે તડકો પડે ને એમાં ગરમી વધારે હોય. અને મંદિર પણ એકદમ મસ્ત અને જો પતંગ સરસ મજાનું, એટલે તમને છે ને એની મજા રહ્યા કરે. તો એટલામાં જો થોડી વાર બધી આંટા મારી અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કેમ કે આખું મંદિર છે ને આરસ પાણીનું છે, એટલે અહીંયા છે ને તમને મજા જ આવ્યા કરે. જો રામજી મંદિરમાં હવે દર્શન કરી લીધા છે. અને હવે જવું છે નીચે. અને જો ઉપરથી નીચેનું જે આપણે ગાદી મંદિરના દર્શન કર્યા એ જો ઉપરથી વ્યૂ કેવો સરસ મજાનો છે. અને નીચે વૃક્ષો છે અને વરસાદી વાતાવરણ છે, એટલે જો કેટલું મસ્ત એવું. ને જો આ છે આપણે અન્નપૂર્ણા માતાનું મંદિર. તો હું તો અહીંયા કેટલી વાર આવી બગદાણા, પણ હું ક્યારે આ સાઈડ નથી આવી. તો જો આ સાઈડમાં છે અન્નપૂર્ણા માતાનું મંદિર. અને એનાથી થોડાક આગળ છે આ પ્રસાદ દુકાન. તો જો અહીંયા તો છે ને લાખો માણસો જમી લે ને એટલો મોટો હોલ છે. અને જો જમવાની પણ એકદમ મસ્ત વ્યવસ્થા છે. અને જમવાનું પણ એકદમ મસ્ત હોય છે. તો પ્રસાદી લઈ લઈ બાપાની. અને અમે ઘણી વાર આવીએ ને તો પ્રસાદી તો લઈએ તે બપોરના ટાઈમે આવ્યા હોય ને તો. અને જો હવે જમી લીધું છે અને હવે જો બેઠા છીએ, કેમ કે જમીન પછી થોડી વાર અહીંયા રેસ્ટ કરીએ, કેમ કે વાતાવરણ એકદમ મસ્ત છે. તો થોડીક વાર અહીંયા બેસીએ અને અમને બેન રમે. અને આ છે જો આજે છે ને અમે અહીંયા વૃક્ષ વિતરણ જોયું. અહીંયા જો ઘણી પ્રકારના છે ને વૃક્ષો વિતરણ ચાલતું હતું. તો પછી જો મેં અહીંયાથી લીધા છે એક બે, તો તમને બતાવું શું લીધું છે. આ હું લીધું
લીલી હલો આમળા એ બે આમળા છે. ત્યાં 54 ક્યાં સોપના છે? છે શું લીધું? એકડા ને એબીસીડી. હા સારું લાગે. બગદાણા તો અમે ઘણી વાર આવતા હોય, પણ અહીંયા છે ને બગડ નદી કાંઠે જે છે ને ભોળાનાથનું મંદિર છે અને જય બગડેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. પણ અમે છે ને ત્યાં ઓછા જવાનું થાય, કેમ કે ત્યાંથી દર્શન કરીને તો જતા રહી. પણ અહીંયા જો અત્યારે છે ને વરસાદી વાતાવરણ છે ને, તો ચોમાસામાં અહીંયા છે ને પાણી બહુ ઘણું હોય પુષ્કળ પ્રમાણમાં. તો અમે ચાલો આજે જઈ આવીએ અને દર્શન કરતા આવીએ. અને જો અહીંયા છે મહાદેવનું મંદિર, તો દર્શન કરી લઈએ. અને હવે જવાનું છે આપણે ઘર તરફ, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો અને અવનીમાં પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે. પછી એક વખત ખવડાવવાનું કરતાં હવે આપણે ઘર તરફ નીકળી જઈશું. અને બધા બગડેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. અને જો સરસ મજાનું મંદિર છે અને ભોળાનાથ બેઠા છે અહીંયા નદીના કાંઠે. શું છે એવની કબૂતરા? બોલા શું છે? કબૂતરા છે. કેટલા કબૂતરા છે? હાલો તો હવે જો જઈએ છીએ ઘરે. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધા વિડીયોમાં જય બાપા સીતારામ લખી નાખજો. આવજો. જય બાપા સીતારામ.